સાથીઓ, હું છું અર્જુન આંબલિયા ફ્રોમ દ્વારિકા. મિત્રો, આજે મારી ધર્મપત્ની અલ્પાનો જન્મદિવસ છે. એટલે અમે આમ તો ક્યારેય કેક કાપી જ નથી જિંદગીમાં, અને હજી જીવશું ત્યાં સુધી કાપશું નહીં. અને આજે જો આ મોસંબી ગાયોને ખવડાવી અને જન્મદિવસની ઉજવણી કરી છે. બહુ ભાવતી લાગી. આમ જનરલી છે ને, જનરલી ગાય હોય ને ઓછી મોસંબી ખાય, પણ આપણી ગાયને એવી ટેવ પાડેલી છે કે બધી વસ્તુ નાખવાની. તમે આને ન ખાવાની વસ્તુ, અમુક વસ્તુ એવી કડવી વસ્તુ તમે નાખો ને તો એક વખત ખાય તો કરી, પછી ઓછા જાજી જે ખાય. એટલે મોસંબીની તો પહેલેથી ટેવ પાડેલી છે. કોરોના સમયે ભાઈ આપણે લંપી સમય અને પુષ્કળ ખોરાવી મોસંબી. વિટામિન સી, એનર્જી મળે એના માટે થઈને. આમ ખાણ ખાતી એમ ખાય જો બધી. હું કેવું છે અલ્પા? મિત્રો, આ સમયમાં એક રાગ રાખે એવું પાર્ટનર મળવું ને એ અઘરું છે. બધાય હું જોતો હોય ઘણી જગ્યાએ કે ભાઈ એકને કેક કાપવી હોય ને એકને પાર્ટી જોતી હોય ને રેસ્ટોરન્ટમાં જાવ, પણ ખરેખર અમારા બેને ક્યારેય એવો વિચાર જ નથી આવ્યો. અને આ જન્મદિવસ ઉપર ખાલી મેં એક વિચાર વ્યક્ત કર્યો હતો કે ભાઈ આજે આપણે બીજું કંઈ નથી કરવું. આમ તો ક્યારેય અમે કર્યું જ નથી, પણ એક હતો કે ભાઈ આપણે ગાયોને મોસંબી ખવડાવીએ. એટલે અમારે નારાયણભાઈ વસરા છે ઉપલેટામાં, અને એમની ગાયોને આજે અહીંયા ગૌશાળાએ આવી અને યથાશક્તિ જે અમારાથી થયું એટલી મોસંબી ગાયોને ખવડાવી. એટલે કંઈ બહુ બાવળ નથી ફાડ નાખ્યો અમે, પણ મારો એક જ ઉદ્દેશ્ય છે કે મને માનનારા જે લોકો છે એને ખાસ વિનંતી છે કે જે જન્મદિવસ ઉજવવો અને કેક કાપવી ને એ આપણી સંસ્કૃતિ નથી. મારો કોઈનો વિરોધ નથી, પણ એક મને જે માનતા હોય એવા યુવાનોને મારી વિનંતી છે કે તમારા પરિવારમાં અથવા તો તમારો જ્યારે જન્મદિવસ હોય ત્યારે અબોલ જીવો માટે કોઈ એવી સંસ્થાઓ હોય, ગૌશાળા છે, એમાં જેટલું પણ થાય એટલું આપણે કરવું જોઈએ. એ આપણી સંસ્કૃતિ છે. આજે ગૌપાલન જે લોકો કરી રહ્યા છે એ યુદ્ધના ધોરણે કરી રહ્યા છે. ટૂંકમાં બહુ અઘરું છે મિત્રો આ કરવું. ક્યાંય જાય આવે ના હગે, અને સાચવવા બહુ અઘરા છે. તેમ છતાંય બધું મૂકી, સુખ સંપત્તિ બધું મૂકી સાઈડમાં, અને ગૌપાલન જે કરે છે એવા લોકોને સપોર્ટ કરવો જોઈએ. આમ કંઈ આ એક આ મોસંબી ખવડાવવાથી સપોર્ટ ના થઈ જાય, પણ એને એક થોડીક ગોપાલકોને પણ હૂંફ મળે.